હિન્દુ શાસ્ત્રમાં દિવાળી પછી આવતો સૌથી મોટો અને પવિત્ર તહેવાર એટલે તુલસી વિવાહ. માન્યતા અનુસાર તુલસીજી સાથે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયા હતા. આ જ પરંપરાના ભાગરૂપે ગીર સોમનાથના પવિત્ર ભાલકા તીર્થ ખાતે તુલસી વિવાહનો પ્રસંગ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ આયોજનમાં ભાલકા ગોપી મંડળની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગોપી મંડળની બહેનો ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા એટલે કે જાન લઈને જનૈયા બનીને નીકળી હતી. વાજતે ગાજતે ડીજેના સથવારે અને બહેનોના મનમોહક રાસ ગરબા સાથે આ શોભાયાત્રા મુખ્ય બજારમાંથી થઈને ભાલકા મંદિરે પહોંચી હતી. ભાલકા મંદિરે લગ્ન મંડપની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જ્યાં મંદિરના પૂજારી દ્વારા તમામ શાસ્ત્રોક્ત વિધિથી તુલસીજી અને ઠાકોરજીના વિવાહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય લગ્નોત્સવમાં કૃષ્ણ ભક્તો સાક્ષી બન્યા હતા. હજારોની જનમેદનીથી આ શુભ પ્રસંગમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી. મારું નામ દક્ષા જીતેન્દ્ર સુતાર છે. મેં કામના સોસાયટી ભાલકાની રહેવાસી છું. અમે વૃક્ષબરી અને ઠાકોરજીના લગ્ન પ્રસંગની વિધિમાં જોડાયેલા છે. ગોપી મંડળ તરફથી આવેલા છીએ. અમે બધા આનંદ અને મજાક બહુ કરી. ભગવાનની જે આનંદ છે એવી મજા તો ક્યાંય નથી. ભાલકા મંદિરમાં જે ઉત્સવ મનાવ્યો છે એમાં બહારથી પણ બહુ પબ્લિક આનંદથી ઉમેરો થયો છે. અને સોમનાથ અને જે ભગવાનની જે મહાત્મય છે એ ભાલકા તીર્થનું મહાત્મય છે, એવો મહાત્મય વધારે ને વધારે ત્યાં બધાને આનંદ મળે એવો અમને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને તુલસીજી અને વૃક્ષમણીના વિવાહના જે અમે આનંદ મજા કરી છે એ સૌને કોઈને મળે એવી અમને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારું નામ અંશુયાબેન વસંતદાસ અગ્રાવત છે. અમે ભાલકામાં રોજે સત્સંગ કરીએ છીએ અને ત્યારે ધ્વજાનું આયોજન કરીએ છીએ. શ્રાવણ માસ નિમિત્તે અમે પ્રસાદીનું વિતરણ કરીએ છીએ અને દિવાળી પછીના પ્રોગ્રામમાં આ પહેલા પ્રોગ્રામ એટલે આ ઠાકોર તુલસીના લગ્ન. આજે અમે અમારા ગોપી મંડળના મંજુલાબેનને ઘરેથી ધામધૂમથી જાન લઈને ઠાકોરજીને વાજતે ગાજતે અમે ભાલકા તીર્થમાં લઈને પધાર્યા છીએ અને ઠાકોર તુલસીના લગ્ન ધામધૂમથી અમે ઉજવીએ છીએ.